કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા અને ભાવનગરના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પણ અભિયાનમાં સહભાગી થયા. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા પોલિયો નાબૂદી અભિયાનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, જેના પહેલા દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90%નો લક્ષ્યાંક હાંસલ થયો છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં 1,75,431 બાળકોના લક્ષ્યાંક સામે આજે 1,53,213 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી, જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 1,17,628 બાળકોના લક્ષ્યાંક સામે 1,29,480 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવક સેવા અને સ્પોર્ટ્સ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને શહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા અને ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગરના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પણ આજે જિલ્લામાં વિવિધ સ્થળોએ આ અભિયાનમાં સહભાગી થયા હતા. ચિંતન રાવલ, TV18 ન્યૂઝ.